અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3 બનાવવાની સરકારની જાહેરાત। ફેઝ 3ની જાહેરાત પહેલા ફેઝ 2ની કામગીરી 40% પૂર્ણ। શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધી ફેઝ 2 લંબાવવામાં આવશે। ફેઝ 2માં મુખ્ય વોકવે સાથે ગાર્ડનિંગ અને લોઅર પ્રોમિનાડ બનીને તૈયાર થયા છે। તો ફેઝ 3ને ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સિટીથી મંત્રીમંડળ નિવાસસ્થાન સુધી લંબાવવામાં આવશે। દુબઈના શોભા ગ્રુપને ફેઝ 3ની કામગીરી સોંપાશે। વર્ષ 2026-27 સુધીમાં ફેઝ 2 બનીને તૈયાર કરવા એએમસીની તૈયારીઓ છે। સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 1 બાદ ફેઝ 2ની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। આ તરફ રાજ્ય સરકારે બજેટમાં ફેઝ 3ની પણ જાહેરાત કરી છે અને અનુમાન છે કે વર્ષ 2027-28 સુધીમાં ફેઝ 3 છે તે ઇન્દિરા બ્રિજથી મંત્રીમંડળ નિવાસસ્થાન સુધી લંબાવવામાં આવશે। ફેઝ 2ની કામગીરી અત્યારે 45% જેટલી પૂર્ણ થઈ ચૂકી છે, જે શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવાનો છે અને તેની પાછળનો અંદાજિત ખર્ચ 900થી 1000 કરોડ રૂપિયા માનવામાં આવી રહ્યો છે, જે ત્રીજો તબક્કો રહેશે। એટલે કે ઇન્દિરા બ્રિજથી મંત્રીમંડળ નિવાસસ્થાન સુધીનો તે લગભગ 22 કિલોમીટરનો રહેશે અને દુબઈનું શોભા ગ્રુપ છે તેને 1000 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી સોંપવામાં આવે તે પ્રકારની તૈયારીઓ છે। રિવરફ્રન્ટના 3 તબક્કા પૂર્ણ થયા બાદ 38 કિલોમીટરનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનાવવાની સરકારની યોજના છે અને તેની પહેલાં વર્ષ 2025ના અંત સુધીમાં રિવરફ્રન્ટ ફેઝ 2 છે તેની કામગીરી પૂર્ણ કરવા સુધીની અમદાવાદ મહાનગરપાલિકાની તૈયારીઓ છે અને તેના ભાગરૂપે થઈને 4 જેટલી એજન્સીઓ છે તે અત્યારે રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરી માટે મહેનત કરી રહી છે અથવા પ્રયાસ કરી રહી છે। મહત્ત્વનું છે કે રિવરફ્રન્ટ ફેઝ 2 કે જે અમદાવાદના શાહીબાગથી ઇન્દિરા બ્રિજને જોડતો હશે અને ફેઝ 3 છે તે ઇન્દિરા બ્રિજથી મંત્રીમંડળ નિવાસસ્થાન છે ત્યાં આગળ જોડવામાં આવશે, જેમાં વચ્ચે ગિફ્ટ સિટીને પણ આવરી લેવામાં આવશે। અને સૂત્રોની માનીએ તો એ પ્રકારનું પણ આયોજન છે કે આગામી વર્ષ 2036માં જે રીતના સંભવિત ઓલિમ્પિક ગુજરાતમાં થવાનો છે તેને જોતાં જે પ્લેયર આવવાના છે, ખેલાડીઓ આવવાના છે, તેઓ પણ રિવરફ્રન્ટના રોડ ઉપર આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાવેલિંગ કરી શકે તેને પણ આવરી લઈ અને આ રિવરફ્રન્ટ ફેઝ 3નો તબક્કો છે તે સત્તાવાર રીતે તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે। કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।